કેમ છો વિદ્યાર્થી મિત્રો? હવે આપણે ભાગ 2 ની અંદર એક નવું ચેપ્ટર શરૂ કરીએ છીએ જેનું નામ છે રેડોક્સ પ્રક્રિયા, ચેપ્ટર નંબર 8 રેડોક્સ પ્રક્રિયા. હવે આ જે રેડોક્સ પ્રક્રિયાઓ ચેપ્ટર છે એ ધોરણ 12ની અંદર ખૂબ જ આઈએમપી ચેપ્ટર છે, કારણ કે આ ચેપ્ટરની અંદર જે બેઝિક વ્યાખ્યાઓ છે, ઓક્સિડેશન કોને કહેવાય, રિડક્શન કોને કહેવાય, પ્રક્રિયાને બેલેન્સ કઈ રીતે કરીએ છીએ, એ બધી જ વસ્તુ 12મા ધોરણમાં અવરનવર ઉપયોગ થશે. એટલે આ ચેપ્ટરને દરેકે ધ્યાનથી તૈયાર કરવું. ક્લિયર? હવે આજના આ લેક્ચરમાં આપણે મેઇન ઓક્સિડેશન પ્રક્રિયા કોને કહેવાય અને રિડક્શન પ્રક્રિયા કોને કહેવાય તે ભણવાનું છે. ક્લિયર? તો પહેલાં તો હેડિંગ લગાવી દઈએ, ઓક્સિડેશન અને રિડક્શન પ્રક્રિયાઓ. ઓક્સિડેશન અને રિડક્શન પ્રક્રિયાઓ. તો એમાં પણ આપણે પહેલાં લઈ લઈશું ઓક્સિડેશન પ્રક્રિયાઓ કોને કહેવાય. ઓક્સિડેશનની વ્યાખ્યા શું છે એ પહેલાં આપણે અહીંયા સમજીશું. તો પહેલું લખીએ છીએ અહીંયા ઓક્સિડેશન. ઓક્સિડેશનની બેઝિક વ્યાખ્યા આપણે કહીએ, જે તમે ધોરણ 9-10માં ભણ્યા હોય, કે કોઈ પદાર્થમાં ઓક્સિજનનો ઉમેરો કરવો. બરાબર? કોઈ પદાર્થમાં ઓક્સિજનનો ઉમેરો કરવો અથવા હાઇડ્રોજન દૂર કરવું, તેને ઓક્સિડેશન પ્રક્રિયા કહે છે. બરાબર? આ બહુ બેઝિક વ્યાખ્યા આપણે જે નાના ધોરણોમાં ભણી આવ્યા, કે કોઈ પણ પદાર્થમાં ઓક્સિજનનો ઉમેરો કરવો. ઓક્સિજનનું શું કરવું? ઉમેરો કરવો. અથવા તો પદાર્થમાંથી હાઇડ્રોજન દૂર થવું, તે પ્રક્રિયાને આપણે શું કહેતા હતા? ઓક્સિડેશન પ્રક્રિયા કહેતા હતા. હવે આના કેટલાક ઉદાહરણો આપીએ સિમ્પલ. કે પહેલું તો આપણે ઓક્સિજન અંદર ઉમેરીએ છીએ. ફોર એક્ઝામ્પલ, હું એલ્યુમિનિયમ ધાતુ લઉં અને એલ્યુમિનિયમની ઓક્સિજન સાથે પ્રક્રિયા થાય તો આપણને શું મળે? Al2O3. એટલે અહીંયા કહી શકાય કે આ પ્રક્રિયામાં એલ્યુમિનિયમનું ઓક્સિડેશન થયું. ક્લિયર? આ પ્રક્રિયામાં એલ્યુમિનિયમનું શું થયું? ઓક્સિડેશન થયું કહેવાય. કેમ? કારણ કે આ પ્રક્રિયામાં એલ્યુમિનિયમ હતું, એમાં આ ઓક્સિજન ઉમેરાણો. પછી પ્રક્રિયાને આપણે બેલેન્સ પણ કરી દેવાની જોડે, કે અહીંયા 3 મોલ ઓક્સિજન. સો અહીંયા આપણે શું કરીશું? ઓક્સિજનને બેલેન્સ કરવા માટે 2 મોલ એલ્યુમિના અને અહીંયા 4 એલ્યુમિનિયમ પરમાણુ થઈ જશે. ચલો બીજું એક ઉદાહરણ આપીએ, કે કાર્બન ઓક્સિજન સાથે પ્રક્રિયા કરે તો શું આપે? કાર્બન ડાયોક્સાઇડ. તો સેમ વસ્તુ કહી શકાય, આ પ્રક્રિયામાં કાર્બનનું ઓક્સિડેશન થયું કહેવાય. કાર્બનનું ઓક્સિડેશન થઈને શું મળ્યું? કાર્બન ડાયોક્સાઇડ. ચલો આગળ આવી જ રીતે આપણે અન્ય 1-2 પ્રક્રિયાઓ લઈએ. કે ધારો કે સલ્ફરનું ઓક્સિજન સાથે પ્રક્રિયા કરવામાં આવે તો SO2 બનશે. તો આ પ્રક્રિયામાં સલ્ફરનું ઓક્સિડેશન થયું કહેવાય. ક્લિયર? એવી જ રીતે એક લાસ્ટ રિએક્શન, કે જો મેગ્નેશિયમ ધાતુ હોય, ઓક્સિજન સાથે પ્રક્રિયા કરીએ તો મેગ્નેશિયમ ઓક્સાઇડ બનાવે.
પ્રક્રિયાને બેલેન્સ કરવા માટે 2 મોલ ઓક્સિજન તો 2 મોલ મેગ્નેશિયમ ઓક્સાઇડ અને સામે અહીંયા 2 મોલ ધાતુ મેગ્નેશિયમનો ઉપયોગ થાય. તો આ પ્રક્રિયામાં મેગ્નેશિયમનું ઓક્સિડેશન થયું કહેવાય. તો આ બધી ઉપરની પ્રક્રિયા છે તેમાં પદાર્થમાં ઓક્સિજનનો ઉમેરણ થયું, માટે ઉપરની દરેક પ્રક્રિયા આપણને શું જોવા મળે છે? ઓક્સિડેશન પ્રક્રિયા જોવા મળે છે. ક્લિયર? હવે એક ઉદાહરણ આપણે આગળ જઈએ. હાઇડ્રોજનના સંદર્ભમાં પણ અહીંયા આપણે વાત કરીએ. જો કે હું તમને એક પ્રક્રિયા આપું છું. CH4 મિથેનનું દહન આપણે ઓલરેડી અગાઉ પણ ચર્ચા કરી ચૂક્યા છીએ કે મિથેનના દહનની પ્રક્રિયા. ચલો, મિથેનનું દહન મારે કરવું છે તો મિથેન એટલે શું થશે? CH4 થઈ જશે. તો મેં લખ્યું અહીંયા CH4. હવે CH4નું દહન કરવું હોય તો કોની હાજરી જરૂરી બને? ઓક્સિજનની હાજરી. તો અહીંયા કાર્બન છે એ ઓક્સિજન સ્વીકારીને શું બનાવે છે? કાર્બન ડાયોક્સાઇડ. અને હાઇડ્રોજન ઓક્સિજન સ્વીકારીને શું બનાવે છે? H2O. પ્રક્રિયાને બેલેન્સ કરવા માટે 2 મોલ ઓક્સિજન સામે 2 મોલ પાણી અહીંયા આપશે. હવે જો આ પ્રક્રિયાને આપણે ધ્યાનથી જોઈએ તો આ પ્રક્રિયામાં શું થાય છે? હાઇડ્રોજનનું સ્થાન ઓક્સિજન દ્વારા લેવાનું. આ હાઇડ્રોજનનું સ્થાન કોના દ્વારા લેવાનું? ઓક્સિજન દ્વારા લેવાનું. એટલે આ પ્રક્રિયામાં આપણે બીજા શબ્દોમાં કહેવું હોય તો આ મિથેનમાં ઓક્સિજનનું ઉમેરણ તો થયું, જોડે જોડે હાઇડ્રોજન દૂર પણ થયો. ક્લિયર? તો અહીંયા હું આ ખાસ પોઈન્ટ લખું છું કે ઉપરની પ્રક્રિયામાં મિથેનમાંથી હાઇડ્રોજન દૂર પણ થાય છે. બરોબર? મિથેનમાંથી હાઇડ્રોજન દૂર થઈને ઓક્સિજન ઉમેરાય છે. તેથી આપણે ઉપર જો વ્યાખ્યા આપી જ છે, અહીંયા લખ્યું છે કે હાઇડ્રોજનનું દૂર થવું તેને પણ શું કહીશું? આપણે ઓક્સિડેશન પ્રક્રિયા કહીશું. તેથી હાઇડ્રોજનનું દૂર થવું તેને પણ ઓક્સિડેશન પ્રક્રિયા કહેવાય. ક્લિયર? તો આ એક વસ્તુ હતું. હવે જો બીજા આપણે ઉદાહરણો લઈએ તો બીજું તમને ઓક્સિડેશનની વ્યાખ્યાઓ સમજાવું. ઇલેક્ટ્રોન એટલે કે વિદ્યુત ધનમય તત્વનું ઉમેરાવું અને વિદ્યુત ઋણમય તત્વનું દૂર થવું, એનું પણ અહીંયા આપણે વાત કરીએ. તો ઓક્સિડેશનની બીજી 2 વ્યાખ્યાઓ અહીંયા આપીએ છીએ આ જ પ્રમાણે નીચે. ઓક્સિડેશન પ્રક્રિયા. તો જો ઓક્સિડેશન પ્રક્રિયામાં બીજું શું થાય છે? વિદ્યુત ઋણમય તત્વ ઉમેરાવું. બરોબર? તો કોઈ પદાર્થમાં વિદ્યુત ઋણમય તત્વ ઉમેરાવું અથવા ઉમેરવાની પ્રક્રિયા, અથવા વિદ્યુત ઋણમયની વિરુદ્ધ શું થઈ જાય? વિદ્યુત ધનમય. એટલે કે વિદ્યુત ધનમય અથવા વિદ્યુત ધનમય તત્વની દૂર થવાની પ્રક્રિયાને શું કહેવામાં આવે છે? ઓક્સિડેશન પ્રક્રિયા કહીએ છીએ.
એટલું લખી નાખો. રિક્ષા બાંધવાની તમારે જવું છે તે 11 થઈ ગયા છે એમ. જો હવે આપણે એના ઉદાહરણો લઈએ. તો ઉદાહરણની અંદર પહેલું એક્ઝામ્પલ નંબર 1 કે આપણે મેગ્નેશિયમ લીધું Mg. ક્લિયર? તો મેગ્નેશિયમની અંદર હું ઉમેરું છું ક્લોરીન Cl2. એટલે મને શું મળશે અહીંયા? મેગ્નેશિયમ ક્લોરાઇડ MgCl2. તો જો આ પ્રક્રિયાની અંદર આ મેગ્નેશિયમમાં આપણે ક્લોરીન ઉમેર્યું. હવે આપણે જાણીએ છીએ કે ક્લોરીન એક એવું તત્વ છે, વિદ્યુત ઋણમય તત્વ છે. મેગ્નેશિયમની સરખામણીમાં ક્લોરીન એ વિદ્યુત ઋણમય છે. એટલે મેગ્નેશિયમમાં વિદ્યુત ઋણમય તત્વનું ઉમેરાવું એટલે શું કહેવાય? મેગ્નેશિયમનું ઓક્સિડેશન થયું કહેવાય. ક્લિયર? ચલો ઉદાહરણ નંબર 2 સેમ તમારે આપવું હોય તો મેગ્નેશિયમ ધાતુમાં તમે જો ફ્લોરિન ઉમેરો એટલે તમને શું મળશે? મેગ્નેશિયમ ફ્લોરાઇડ મળશે. ક્લિયર? અહીં સોલિડ આવશે, સોરી. તો સેમ એક્ઝામ્પલ તમે આવી રીતે આપી શકો. પછી એક આપણે પહેલું એક ઉદાહરણ પણ તમને બતાવ્યું હતું કે મેગ્નેશિયમમાં ઓક્સિજન ઉમેરાય. તો તમે આ વ્યાખ્યાના સંદર્ભમાં પણ જોઈ શકો. મેગ્નેશિયમમાં તમે ઓક્સિજન ઉમેર્યું એટલે ઓક્સિજન કેવું તત્વ છે? વિદ્યુત ઋણમય મેગ્નેશિયમની સરખામણીમાં. એટલે આપણને શું મળ્યું હતું? મેગ્નેશિયમ ઓક્સાઇડ મળ્યું હતું. બરાબર. હજી એક એક્ઝામ્પલ 4th આપીએ છીએ. મેગ્નેશિયમમાં સલ્ફર ઉમેરો તો શું મળશે? મેગ્નેશિયમ સલ્ફાઇડ. તો ઉપરની દરેક પ્રક્રિયામાં આ દરેક પ્રક્રિયામાં મેગ્નેશિયમમાં વિદ્યુત ઋણ તત્વ ઉમેરાઈને મેગ્નેશિયમનું શું કરે છે? ઓક્સિડેશન કરે છે. ક્લિયર? તો આ આપણે ઉપર જે વ્યાખ્યા લખી, જો કોઈ પદાર્થમાં વિદ્યુત ઋણમય તત્વનું ઉમેરાવાની પ્રક્રિયાને શું કહીશું? ઓક્સિડેશન કહીશું. હવે એવી જ રીતે આપણે કોઈ પદાર્થમાંથી વિદ્યુત ધનમય તત્વને દૂર કરીશું અને તે પ્રક્રિયાને પણ શું કહીશું? ઓક્સિડેશન કહીશું. બરાબર. તો જુઓ હવે બીજી એક પ્રક્રિયા અહીંયા આપણે ટેક્સ્ટબુકની ઉદાહરણ લઈએ કે તમને એક પદાર્થ છે પોટેશિયમ ફેરીસાયનાઇડ. પહેલાં હું એ નામ લખું છું. પોટેશિયમ ફેરીસાયનાઇડ જેનું અણુસૂત્ર થાય છે K4FeCN6. હવે આ પોટેશિયમ ફેરીસાયનાઇડની પ્રક્રિયા જો આપણે હાઇડ્રોજન પેરોક્સાઇડની હાજરીમાં કરીએ એટલે કે H2O2 સાથે કરવામાં આવે તો તે પોટેશિયમ ફેરીસાયનાઇડમાં રૂપાંતર પામે છે. ક્લિયર? તો જુઓ અહીંયા રિએક્શન લખીએ છીએ આપણે કે K4FeCN6. આની પ્રક્રિયા આપણે કરવાની છે હાઇડ્રોજન પેરોક્સાઇડની સાથે. તો આપણને અહીંયા જે આ પોટેશિયમ આયન અહીંયા જોવા મળે છે આનું વિઘટન કરો એટલે પોટેશિયમ આયન જોવા મળે 4K+ અને FeCN6-4. હવે આમાં શું થાય છે? 4K+, K+ એટલે પોટેશિયમ. પોટેશિયમ ધાતુ કેવી છે? વિદ્યુત ધનમય છે. એટલે આમાંથી એક પોટેશિયમ ધાતુ દૂર થાય છે અને આમાંથી OH- ને સ્વીકારે એટલે એ શું બનાવી દેશે? KOH.
હવે બાકી શું વધ્યું? તો બાકી વધ્યું 3 પોટેશિયમ એટલે K3FeCN6. ક્લિયર? K3FeCN6. હવે જો અહીંયા શું થાય છે? આનું નામ તો જો K3FeCN6નું નામ થશે પોટેશિયમ ફેરીસાયનાઇડ. અને K4માં આપણે ફેરી લખ્યું છે ને ત્યાં એક ભૂલ થઈ ગઈ, અહીંયા આપણે ફેરો આવશે. ક્લિયર? પોટેશિયમ ફેરોસાયનાઇડ આવશે અને K3 એટલે ફેરીસાયનાઇડ. તો આપેલ પ્રક્રિયામાં, અને તમારે લખવું હોય તો લખી શકાય કે આપેલ પ્રક્રિયામાં વિદ્યુત ધનમય K+ પોટેશિયમ દૂર થતું હોવાથી તેને ઓક્સિડેશન પ્રક્રિયા કહે છે. તો આ બધે આપણે ઓક્સિડેશનના ઉદાહરણો લીધા. ક્લિયર? હવે આપણે વાત કરવાનું છે રિડક્શન. અહીંયાથી તો રિડક્શન છે ને એ ઓક્સિડેશન કરતાં વિરુદ્ધ આવશે. તો પહેલાં તો અહીંયા હેડિંગ મારી દઈએ રિડક્શન અને એની વ્યાખ્યાઓ લખી દઈએ. પહેલાં રિડક્શન પ્રક્રિયા. તો જેવી રીતે આપણે ઉપર જોયું છે એવી જ રીતે પહેલાં ઓક્સિજન અને હાઇડ્રોજનના સંદર્ભમાં જોઈ લઈશું, પછી વિદ્યુત ઋણ અને વિદ્યુત ધનમયના સંદર્ભમાં જોઈશું. તો રિડક્શનની પહેલી વ્યાખ્યા અહીંયા લખું છું કે કોઈ પદાર્થમાં હાઇડ્રોજનનો ઉમેરો થવો અથવા ઓક્સિજન દૂર થવો, તે પ્રક્રિયાને શું કહીશું આપણે? રિડક્શન પ્રક્રિયા કહે છે. તો ફરીથી વ્યાખ્યા અહીંયા જો હાઇલાઇટ કરું છું. કોઈ પણ પદાર્થમાં હાઇડ્રોજન ઉમેરાવો અથવા તો ઓક્સિજનને શું કરવો? દૂર કરવો. તો તે પ્રક્રિયાને શું કહી દઈશું આપણે? રિડક્શન પ્રક્રિયા કહીશું. ક્લિયર? તો પહેલાં તો સિમ્પલ એક્ઝામ્પલ આપણે હાઇડ્રોજન ઉમેરવાની પ્રક્રિયાઓ બતાવી દઉં તમને. બરાબર? તો ઉદાહરણ નંબર 1 કે ઇથિન સંયોજનમાં H2 નું ઉમેરણ એ રિડક્શન પ્રક્રિયાનું ઉદાહરણ છે. ક્લિયર? ચલો હવે આપણે એની રિએક્શન સમજીએ કે ઇથિન એટલે શું થશે? CH2 ડબલ બોન્ડ CH2. આ ઇથિન છે. ઇથિનમાં આપણે શું ઉમેરવાનું છે? હાઇડ્રોજન. એટલે આ હાઇડ્રોજન ઉમેરાશે. અહીંયા ઇથિનમાં ડબલ બોન્ડમાં એક પાઈ બોન્ડ હશે અને એક સિગ્મા બોન્ડ હશે. બરોબર? તો એક સિગ્મા હોય છે, એક પાઈ હોય છે. હવે આપણને ખબર છે પાઈ બોન્ડ કેવો હોય? નિર્બળ હોય. એટલે આ પાઈ બોન્ડ તૂટે છે અને બંને કાર્બન પરમાણુ પર એક હાઇડ્રોજન પરમાણુ જોડાઈ જશે. એટલે શું આપશે? CH3 સિંગલ બોન્ડ CH3. એટલે ઇથિનમાંથી શું બની ગયું? ઇથેન બની ગયું. ક્લિયર? હવે આ પ્રક્રિયામાં શું થયું અહીંયા? તો કે હાઇડ્રોજનનો ઉમેરણ થયું. માટે આ પ્રક્રિયાને શું કહીશું આપણે? રિડક્શન પ્રક્રિયા કહીશું. ક્લિયર? આ એક પહેલું ઉદાહરણ નંબર 1. હવે જો રિડક્શનનું બીજું ઉદાહરણ ઓક્સિજન દૂર કરવાની પ્રક્રિયાને પણ આપણે કહી શકાય. બરાબર? તો અહીંયા લખીએ ઉદાહરણ નંબર 2. ઓક્સિજન દૂર કરવાની પ્રક્રિયા. હવે એક મર્ક્યુરિક ઓક્સાઇડ સંયોજન છે આપણી પાસે. મર્ક્યુરિક ઓક્સાઇડ સંયોજન
માંથી ઓક્સિજન દૂર થઈ Hg એટલે કે મર્ક્યુરી મળે છે, જે કઈ પ્રક્રિયા છે? તો કે જે રિડક્શન પ્રક્રિયા છે. ચલો એનું પણ રિએક્શન સમજી લઈએ. તો રિએક્શનની અંદર આવશે મર્ક્યુરી ઓક્સાઇડ એટલે કે HgO. હવે આ મર્ક્યુરિક ઓક્સાઇડ એને ગરમ કરવામાં આવે, ડેલ્ટા હીટ આપવામાં આવે એટલે એમાંથી બનાવે છે ઓક્સિજન. ઓક્સિજન છૂટું પડી જાય છે એઝ અ ગેસિયસ ફોર્મમાં, એટલે બેલેન્સિંગ માટે 2 થશે. અને 2 મોલ મર્ક્યુરી, આપણે જાણીએ છીએ મર્ક્યુરી ધાતુ પ્રવાહી અવસ્થામાં મળી આવે છે Hg. તો અહીંયા મર્ક્યુરિક ઓક્સાઇડ, આનું નામ શું થશે? મર્ક્યુરિક ઓક્સાઇડનું પરિવર્તન શેમાં થયું? મર્ક્યુરીમાં થયું. તો આપેલી આ પ્રક્રિયાને આપણે શું કહીશું? રિડક્શન પ્રક્રિયા કહીશું. કેમ? કારણ કે મર્ક્યુરિક ઓક્સાઇડમાંથી ઓક્સિજન દૂર થાય છે. તો જુઓ, ઓક્સિજન દૂર થાય તે પ્રક્રિયાને પણ શું કહીશું આપણે? રિડક્શન પ્રક્રિયા કહીશું. ક્લિયર? તો આ આપણે હાઇડ્રોજન અને ઓક્સિજનના સંદર્ભમાં જોયું. હવે આપણે શું કરવાનું છે? રિડક્શન પ્રક્રિયા વિદ્યુત ધનમય અને વિદ્યુત ઋણમયના સંદર્ભમાં જોવું છે. તો જો પહેલાં તો આ વ્યાખ્યા સમજી લો. આનાથી વિરુદ્ધ આવશે. ઓક્સિડેશનમાં શું હતું? વિદ્યુત ઋણમય તત્વ ઉમેરણ પામતું હતું, ઉમેરાતું હતું. રિડક્શનમાં શું થાય? વિદ્યુત ઋણમય દૂર થાય. ક્લિયર? તો હવે આપણે અહીંયા રિડક્શન પ્રક્રિયા લખીએ છીએ. રિડક્શન પ્રક્રિયાની બીજી વ્યાખ્યા. તો રિડક્શન પ્રક્રિયાની બીજી વ્યાખ્યા શું થશે? વિદ્યુત ઋણમય તત્વ દૂર થવાની પ્રક્રિયા. તો અહીંયા લખી શકાય, પદાર્થમાંથી વિદ્યુત ઋણમય તત્વ દૂર થવાની અથવા વિદ્યુત ધનમય તત્વ ઉમેરાવવાની પ્રક્રિયાને શું નામ આપીશું આપણે? રિડક્શન પ્રક્રિયા કહે છે. બરાબર? તો આ એક બીજી વ્યાખ્યા છે. ફરીથી અહીંયા સમજો કે રિડક્શન પ્રક્રિયામાં વિદ્યુત ઋણમય તત્વ દૂર થશે અને વિદ્યુત ધનમય તત્વ શું થશે? એડ થશે, ઉમેરાઈ જશે. ચલો ક્લિયર? હવે આના આપણે ઉદાહરણો લઈએ. 2 ઉદાહરણો લઈએ છીએ. પહેલું એક ઉદાહરણ, તો ફેરિક ક્લોરાઇડ. બરાબર? ફેરિક ક્લોરાઇડ એટલે શું થશે? FeCl3. ચલો, ફેરિક ક્લોરાઇડમાંથી, હવે ખબર છે ક્લોરીન કેવું છે? વિદ્યુત ઋણમય તત્વ. તો ફેરિક ક્લોરાઇડમાંથી વિદ્યુત ઋણમય તત્વ ક્લોરીનનું દૂર થવું, તે કઈ પ્રક્રિયા થઈ જશે? તે રિડક્શન પ્રક્રિયા છે. ક્લિયર? ચલો રિએક્શન આપીએ હવે. તો આપણી પાસે છે FeCl3, ફેરિક ક્લોરાઇડ છે. હવે ફેરિક ક્લોરાઇડની પ્રક્રિયા જ્યારે હાઇડ્રોજન સાથે કરવામાં આવે એટલે શું થશે? હાઇડ્રોજનને ક્લોરીન પ્રત્યે વધારે આકર્ષણ હોય છે, એટલા માટે અહીંયા પ્રોડક્ટ મળે છે HCl પ્લસ આ ફેરિક ક્લોરાઇડમાંથી બને છે ફેરસ ક્લોરાઇડ એટલે કે FeCl2 બની જાય છે. તો આ પ્રક્રિયાને નામ શું આપીશું આપણે? રિડક્શન પ્રક્રિયા. કેમ? તો અહીંયા કારણ ઉપર આપ્યું છે મેં, કારણ કે ક્લોરીન દૂર થાય છે. ક્લોરીન કેવું છે? વિદ્યુત ઋણમય તત્વ. તો જો ઉપર વ્યાખ્યામાં
વિદ્યુત ઋણમય તત્વનું દૂર થવું તે રિડક્શન પ્રક્રિયા કહેવાય છે. બેલેન્સિંગ માટે 2 હાઇડ્રોજન છે તો આગળ 2 મૂકી દો, તો ક્લોરીન 2 ને 2 4 થયા, એટલે અહીંયા શું કરો 2 મૂકો, તો 2 Fe કરવા માટે 2 FeCl2 થઈ ગયા. તો એક તો આ પ્રક્રિયા આપણે વિદ્યુત ઋણમય તત્વ આમાંથી દૂર કર્યું. હવે આપણે શું કરીએ છીએ, વિદ્યુત ધનમય તત્વ એડ કરીએ એવું એક એક્ઝામ્પલ આપીએ. તો જો બીજું એક એક્ઝામ્પલ આપું છું કે જેમાં વિદ્યુત ધનમય તત્વ ઉમેરાય, તો એના માટે પણ એક સારું એવું એક્ઝામ્પલ કે મર્ક્યુરિક ક્લોરાઇડ માં વિદ્યુત ધનમય તત્વ, આપણને ખ્યાલ છે કે ધાતુ વિદ્યુત ધનમય હોય, તો અહીંયા વિદ્યુત ધનમય તત્વ મર્ક્યુરી ઉમેરણ, મર્ક્યુરીનું ઉમેરણ એ કઈ પ્રક્રિયા થઈ જશે, રિડક્શન. રિડક્શન પ્રક્રિયા થાય છે. ચલો હવે આપણે શું કરીએ, રિએક્શન લખીએ એની. તો મર્ક્યુરિક ક્લોરાઇડ એટલે HgCl2, આમાં એક જ મર્ક્યુરી છે હાલ. હવે આપણે શું કરીએ છીએ કે આની પ્રક્રિયા જ્યારે SnCl2 સાથે કરવામાં આવે ત્યારે પ્રક્રિયાની અંતે મળે છે Hg2Cl2 પ્લસ SnCl4. રિએક્શનને તમારે શું કરવું પડે, બેલેન્સ કરવું પડે. બેલેન્સ કરવા માટે અહીંયા મર્ક્યુરી 2 છે તો પ્રક્રિયકમાં 2 મોલ મર્ક્યુરિક ક્લોરાઇડ લેવું પડે. તો અહીંયા તમારે આ પ્રક્રિયા સમીકરણ બેલેન્સ થઈ જાય. જો ક્લોરીન 2 દુ 4, 5 6, અહીંયા 6, ટીન 1, તો ટીન 1, પ્રક્રિયા બેલેન્સ થઈ ગયું. તો અહીંયા કહી શકાય કે ભાઈ આ પ્રક્રિયાની અંદર શું થાય છે, HgCl2માં Hgનું ઉમેરણ થાય છે. ક્લિયર? તો આ પ્રક્રિયાને પણ આપણે શું કહીશું, રિડક્શન પ્રક્રિયા કહીશું. તો આવી રીતે આપણે રિડક્શન પ્રક્રિયાની આ બેઝિક વ્યાખ્યાઓ છે. હવે એના નીચે એક ઉદાહરણ આપ્યું છે, તો ઉદાહરણ પણ અહીંયા જોઈ લઈએ. જો ઉદાહરણ પહેલા એક છે ને રેડોક્સ પ્રક્રિયા, જે ચેપ્ટરનું નામ છે રેડોક્સ, એનો એક મિનિંગ સમજાવી દઉં. રેડોક્સ પ્રક્રિયા કોને કહેવાય? તો જે પ્રક્રિયામાં ઓક્સિડેશન અને રિડક્શન બંને સંકળાયેલું હોય, તો તેને શું કહેવામાં આવે છે, રેડોક્સ પ્રક્રિયા કહે છે. રેડોક્સની અંદર બંને એક સાથે થવું જોઈએ, ઓક્સિડેશન પણ થવું જોઈએ અને રિડક્શન પણ થવું જોઈએ. ઓક્સિડેશન અને રિડક્શન બંને પ્રક્રિયાનો સમન્વય એટલે રેડોક્સ પ્રક્રિયા થશે. ક્લિયર? હવે એક ઉદાહરણ તમને નીચે આપેલું છે, એ ઉદાહરણ અહીંયા જોઈ લઈએ છીએ. ઉદાહરણ નંબર 8.1 કરીને આપેલું છે કે નીચે દર્શાવેલી પ્રક્રિયાઓમાં તમે ઓળખી બતાવો કોનું ઓક્સિડેશન થાય છે અને કોનું રિડક્શન થાય છે. બરોબર? તો પહેલી રિએક્શન આપી છે આપણને H2S ની પ્રક્રિયા ક્લોરીન સાથે અને નિપજ આપે છે HCl પ્લસ સલ્ફર. તો જો આપેલ પ્રક્રિયામાં શું થાય છે, H2Sનું ઓક્સિડેશન થાય છે. કેમ? તો જો H2Sનું ઓક્સિડેશન થવાનું કારણ છે કે સલ્ફર, આ સલ્ફર છે અને આ ક્લોરીન છે. ચલો બંનેને અહીંયા આપણે પહેલાં હાઇલાઇટ કરીએ. આ સલ્ફર અને આ ક્લોરીનમાંથી વધારે વિદ્યુત ઋણ કયું છે, ક્લોરીન. તો આ ક્લોરીનનું અહીંયા ઉમેરણ થયું એટલે ક્લોરીન કેવું છે, વિદ્યુત ઋણમય તત્વ છે. એટલે શું થાય છે, HCl બની જાય છે. તો લખી શકાય કે H2Sનું ઓક્સિડેશન થાય છે કારણ કે ક્લોરીન જે વધારે વિદ્યુત ઋણમય પરમાણુ છે તે હાઇડ્રોજનમાં ઉમેરાય છે. માટે અહીંયા આપણે કહી શકાય કે H2S છે તેનું ઓક્સિડેશન થાય છે
જ્યારે ક્લોરીનમાં હાઇડ્રોજન ઉમેરાણો એટલે ક્લોરીન પરમાણુનું શું થાય છે? રિડક્શન થાય છે. ક્લિયર? તો આવી રીતે તમને અંદર જવાબ આપેલો છે તો ઉકેલમાં, તો એ પ્રમાણે અહીંયા લખવું. ચલો રિએક્શન નંબર 2. તો રિએક્શન નંબર 2 તમને આપેલી છે Fe3O4 પ્લસ એલ્યુમિનિયમ ઇટ gives Fe પ્લસ Al2O3. તો આ તો સિમ્પલી તમે કહી શકો ઓક્સિજનના સંદર્ભમાં. જો Fe3O4માં ઓક્સિજન હતો એ દૂર થઈ ગયો અને એમાંથી શું બની ગયું? Fe બની ગયું. એટલે આનું શું થઈ ગયું? રિડક્શન. ઓક્સિજન દૂર થવાની પ્રક્રિયાને રિડક્શન કહી દો. અને એવી રીતે એલ્યુમિનિયમમાં આ ઓક્સિજન ઉમેરાણો એટલે આનું શું થઈ ગયું? ઓક્સિડેશન થઈ ગયું. ક્લિયર? તો અંદર તમને આપેલું છે એ પ્રમાણે અંદર લખી દેવું. ચલો ત્રીજી એક પ્રક્રિયા, છેલ્લી એક પ્રક્રિયા તમને આપેલી છે સોડિયમ. તો આ સોડિયમ ધાતુની પ્રક્રિયા હાઇડ્રોજન ગેસ સાથે કરીએ ત્યારે સોડિયમ હાઇડ્રાઇડ સંયોજન આપે છે, NaH સંયોજન. તો જુઓ આમાં શું થાય છે? તો આ સોડિયમમાં હાઇડ્રોજનનું ઉમેરણ થયું. ચલો સોડિયમમાં શું થયું? હાઇડ્રોજનનું ઉમેરણ થયું. એટલે સોડિયમનું આમ જોઈએ તો રિડક્શન થયું કહેવાય. પણ આ પ્રક્રિયાને જ્યારે આપણે આગળ ભણીશું ત્યારે સોડિયમનો ઓક્સિડેશનાંક આમાં 0 હોય છે, જ્યારે આમાં સોડિયમનો ઓક્સિડેશનાંક શું હોય છે? +1. 0માંથી +1 થાય એટલે સોડિયમે શું કર્યું હશે? ઇલેક્ટ્રોન ગુમાવ્યો હશે. અને ઇલેક્ટ્રોન ગુમાવવાની જે પ્રક્રિયા હોય તેને આપણે શું કહીએ છીએ? ઓક્સિડેશન પ્રક્રિયા કહીશું. ક્લિયર? એટલે આ રિએક્શન જ્યારે આપણે આગળ ભણીશું અમુક ધાતુઓ ઇલેક્ટ્રોન ગુમાવીને ઓક્સિડેશન પામે છે ત્યારે ખ્યાલ આવશે. પણ અહીં અત્યારે સમજાવી દઉં છું કે આ રિએક્શનની અંદર સોડિયમ ઇલેક્ટ્રોન ગુમાવીને સોડિયમ પ્લસ આયન બને છે, એટલા માટે સોડિયમનું ઓક્સિડેશન થાય છે. બરાબર? પ્લસ મેં તમને કીધું કે હાઇડ્રોજન ઉમેરાય છે એટલે એનું રિડક્શન પણ કહી શકાય. બરાબર? તો આ એક રિએક્શન આપણે આગળ સમજી લઈશું. તો અહીંયા સુધી કમ્પ્લીટ કરવાનું છે. નેક્સ્ટ પિરિયડમાં આપણે ઇલેક્ટ્રોન વિનિમય પ્રક્રિયાઓ, જેમાં તમને સોડિયમનું, મેગ્નેશિયમનું, એલ્યુમિનિયમનું બધું રિએક્શન આવશે.